નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં તાપી નદીમાં ગેરકાયદે ડ્રેનેજનું પાણી છોડવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાનું નિવેદન સામે આવ્યું છે। ચેરમેન કેયુર ચપટવાલાએ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। મીડિયામાં અહેવાલ બાદ જાણકારી મળી હતી, જેથી રાંદેર રોડના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યાં સ્ટ્રોમ બંધ કરવા આદેશ આપ્યા। ગઈકાલે કેટલાક મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા તે મુજબ રામજીવાળા પાલ ખાતે સ્ટ્રોમ નેટવર્ક મારફતે ગંદુ પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું હોય તે પ્રકારની માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી। આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના ઝોન અધિકારી સહિત તમામ અધિકારીઓને ઘટના સ્થળે મોકલાવીને સ્ટ્રોમ નેટવર્ક બંધ કરવામાં આવ્યું છે। સાથે સાથે સ્ટ્રોમ ડ્રેન નેટવર્કની અંદર જેટલા પણ ગેરકાયદેસર જોડાણો ભૂતિયા કનેક્શનો જોડવામાં આવ્યા હોય તે તમામનો પણ સર્વે કરીને તમામ કનેક્શનો કાપી નાખવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા આ પ્રકારની ઘટનાને ખૂબ ગંભીરતાથી લે છે અને મને કહેતા આનંદ થાય છે કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના હેઠળ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે આપણે તાપી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠલવાતા ગંદા પાણીનું નિયંત્રણ મેળવ્યું છે અને હવે ગંદા પાણીની માત્રા ખૂબ નહિવત પ્રમાણમાં તાપી નદીમાં જઈ રહી છે। આને પણ બિલકુલ બંધ કરી દેવામાં તે માટેની કામગીરી કડક હાથે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।